નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 10.1 સમજતા પહેલાં આપણે એક આ વસ્તુ શીખી લઈએ. આ એક વર્તુળ છે. હવે વર્તુળ આ એક સમતલ છે. આ પેજ છે એને આપણે એક સમતલ ગણીએ અને આ વર્તુળ હોય તો આ વર્તુળ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે. હવે કયા કયા 3 ભાગમાં વિભાજન કરે આપણે જોઈએ તો કે આ છે વર્તુળનો અંદરનો ભાગ, આ છે વર્તુળનો બહારનો ભાગ. ધારો કે અહીંયા હું લખું બિંદુ P તો એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું છે એવું કહેવાય. ધારો કે હું બિંદુ P અહીંયા લખું તો એ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે એવું કહેવાય. અને ધારો કે અહીંયા મેં બંગડી મૂકી છે, અહીંયા બંગડી પર જ્યારે કોઈ બિંદુ આવ્યું હોય તો એ વર્તુળ પર બિંદુ આવેલું છે એવું કહેવાય. એટલે વર્તુળ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે: વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ પોતે અથવા વર્તુળ પર. હવે આ આપણને જો કન્સેપ્ટ ક્લિયર થાય તો આપણને પ્રમેય 10.1 સમજવામાં સરળતા રહેશે. હવે આપણે શીખીએ છીએ પ્રમેય 10.1. તો પ્રમેય 10.1ને આપણને અહીંયા આપી છે પ્રતિજ્ઞા કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ છે પ્રતિજ્ઞા. હવે આપણને પ્રમેય હોય તો પક્ષ, સાધ્ય અને સાબિતી. તો સૌથી પહેલાં પક્ષ. તો કે પક્ષની અંદર અહીંયા O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલ છે. જે આપેલું હોય એ પક્ષ, જે લાવવાનું હોય એ સાધ્ય, એટલે આપણે રકમ અને જવાબ. તો કે O કેન્દ્રવાળું વર્તુળ અને P બિંદુએ સ્પર્શક XY આપેલ છે. હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે આ જે વર્તુળની ત્રિજ્યા છે OP એ આ સ્પર્શકને લંબ એટલે અહીંયા 90° ખૂણો છે એ આપણે સાબિત કરવાનું છે. હવે આ આકૃતિ દોરીએ તો આકૃતિ પરથી આપણને પક્ષ અને સાધ્ય આવડે. હવે આ સાબિત કરવા માટે આપણે અહીંયા એક વધારાનું બિંદુ P લેવું પડશે. તો અહીંયા સાબિતીની અંદર XY જે આ સ્પર્શક છે એ સ્પર્શક પર XY પર જે બિંદુ P છે એ સિવાયનું આપણે એક બિંદુ Q લેવું પડશે. એટલે આપણે અહીંયા બિંદુ Q લઈએ છીએ. હવે આપણે જ્યારે આ બિંદુ Q લઈએ તો અહીંયા આપણે OQને જોડીએ. આટલું જે આપેલું છે એનાથી આ સાબિતી કરવા માટે આપણે એક વધારાનું બિંદુ લેવું પડશે. હવે આપણે એની સાબિતી જોઈએ તો કે અહીંયા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. એ આપણને આપેલું નહોતું, એને આપણે લઈએ તો કે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને O તથા Qને જોડતી આપણે જે રેખા દોરીને O અને Qને જોડતી રેખા દોરો. તો કે અહીંયા O તથા Qને જોડતી રેખા દોરો. એટલે અહીંયા આટલું આપણે વધારાનું કર્યું કે P બિંદુ તો હતું, જે સિવાયનું બિંદુ આપણે Q લીધું અને એને જોડતી આપણે રેખા દોરી. હવે આપણે હમણાં જ સમજ્યા કે જ્યારે આ બિંદુ વર્તુળની બહાર છે એટલે આ Q બિંદુ છે એ વર્તુળની બહારનું બિંદુ હોઈ શકે. એટલે કે બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ હોઈ શકે. હવે જો Q બિંદુ અંદર હોય, જો આ બહારનું બિંદુ હોઈ શકે. હવે જો Q બિંદુ અંદર હોય તો એ વર્તુળની શું થઈ જાય? છેદિકા થઈ જાય. કારણ કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને તો છેદિકા કહેવાય. એટલે જો બિંદુ Q વર્તુળની અંદર હોય, જો Q વર્તુળની અંદર હોય તો XY શું થઈ જાય? છેદિકા થઈ જાય. કારણ કે એક બિંદુ P તો છે જ અને બીજું Q થઈ જાય તો XY શું થઈ જાય? છેદિકા બને. XY શું બને? છેદિકા બને, સ્પર્શક ન બને. છેદિકા બને, સ્પર્શક ન બને. હવે
આ છે એટલે તેથી આ જે OQ છે એ OQ એ ત્રિજ્યા OP કરતાં મોટું છે, કારણ કે ત્રિજ્યા OP છે અને આ OQ બહારનું બિંદુ છે, તો આ OQ આ OQનું માપ આ OP કરતાં કેવું થઈ જાય? મોટું થઈ જાય. તેથી આ જે OQ છે એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી છે. એટલે કે આ OQ છે એ ગ્રેટર ધેન OP. એટલે અહીંયા જે P સિવાયનું જે બિંદુ છે એ XY પર આપણે ગમે ત્યાં લઈએ તો એનું માપ એ આ OP કરતાં કેવું થશે? મોટું જ થશે. એટલે આ OP છે એ આ XY પરનું, ટૂંકામાં આ OP છે, આ OP અહીંયા આપણે બિંદુ Q અહીંયા આ બાજુ અથવા આ બાજુ ગમે ત્યાં લઈએ તો આ OP કરતાં તો એનું માપ શું થશે? મોટું જ થશે. એટલે ટૂંકામાં ટૂંકું અંતર શું થશે? તો કે આ OP થશે. એટલે આપણે લખીએ કે બિંદુ P સિવાય રેખા XYના બધા બિંદુઓ માટે આ બને છે. એટલે OP છે, OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. તેથી OP એ XYને લંબ છે. આ એની સાબિતી છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.